તું આ રૂમમાં શું કરી રહી છે? સાહેબ, આ મારો રૂમ છે. આ રૂમ તો મેડમે જ મને આપ્યો છે. એ કયા મેડમે? શું સાહેબ, આ ઘરના શેઠાણી ભાનુમતી મેડમ. આ ઘરની એક જ મેડમ છે, એ છે ગીતા મેડમ. આ ઘરની શેઠાણી પણ છે ગીતા. તું આ ઘરની કુક છું ખાલી, અને ઘરની શેઠાણીના રૂમમાં રહેવા લાગી તું. ના સાહેબ. ચૂપ થઈ જા. અત્યારે ને અત્યારે તું જાતે આ ઘરમાંથી નીકળ, નહીં તો કોને કેવી રીતે કાઢવાય મને આવડે છે. ના ના, એકચ્યુઅલી મેટર હું સમૂહ કહું છું. તું આ રૂમમાં જઈને રહેવા માટે એવું મેં જ એને કહેલું, હે ને? જોજો, એમાં મારો ઉદ્દેશ્ય એ હતો, આ અંબાજો આ રૂમમાં સેટલ થઈ જાય તો ગીતા માટે રૂમ જ ના રહે. તો પછી એ શું કરશે? હોલમાં જઈને ચટ્ટાઈ પાથરીને ત્યાં એને હું પડશે, અને આપણે બંને બહુ મજા કરીશું. એ જ તો આપણો પ્લાન હતો. સ્ટોપ ઇટ મામા. ગીતા કાર્પેટ પર ઊંઘે એવું બની જ ના શકે. ગીતા આરામથી એના રૂમમાં ઊંઘશે અને સરખી રીતે ઊંઘ પૂરી કરશે. એટલે જ હું આને આ ઘરમાંથી કાઢી રહ્યો છું. ભોણા, જો તને કોક થયું લાગે છે, જો આ અંબા મારી છે. ગીતા મારી છે. ગીતાને આ ઘરમાં જે ઇજ્જત આપશે હું એને જ ઇજ્જત આપીશ ખાલી. નહીં તો પછી બેના 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 ઓયા 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 ઓયા, આ બાજુ આય. આ બધું ઓના જ કારણે થયું છે બેના. આપણા વિજયને ઓન જ કોક કર્યું છે. તમારું નાટક બહુ જ મસ્ત છે. તમે જેને ઈચ્છો એને બહુ સરળતાથી મૂર્ખ બનાવી દો છો, હે ને? જેને જેમ બદલવા હોય એમ બદલી નાખો છો ને? જેમ તમે આ વિજયને બદલી નાખ્યો મને મૂર્ખ બનાવવા માટે ને, એમ જ ને? વિજય પૂરી રીતે બદલાઈ ગયો અને મારી પાસે આવીને માફી માંગી. એટલું જ નહીં, પણ હું જ્યારે ઘરે પાછી આવી એ જ સમયે કુકને વઢીને મારા રૂમમાંથી બહાર કાઢી રહ્યો છે. તમે મને મેડમ કહેશો અને હું માની લઈશ. વાવ, બહુ જ સરસ સ્ક્રીન પ્લે લખ્યો છે સાસુમાં. હું આને સાચું માની લઉં અને તમે મારું ગળું કાપી નાખો, એ કેવી રીતે વિચાર્યું તમે? હું વાળમાં વેણી નાખું છું, કાનમાં નહીં સાસુમાં. હું તમારી કોઈ જાળમાં નથી ફસાવાની. આવું ખોટું નાટક કરીને તમે જીતી જશો એમ લાગતું હોય તો એ તમારી બહુ મોટી ભૂલ છે. એય, ચૂપ થઈ જા. સાંભળ, આ ભાનુમતી મરશે ત્યાં સુધી ક્યારેય ઝૂકશે નહીં. આ વાતને બરાબર યાદ રાખજે.
સાચું બેન હું છે હા? એ વિજયની ઓમાં નાટક કરવા વાળી તને અમે નાટકના કલાકારો દેખાઈએ છીએ પોતે જ બધું કરી નાખ્યું ને હવે આપણો મોક કાઢે છે સાચું બોલ, અમારો વિજય કેમ બદલાઈ ગયો છે? શું કર્યું છે તે એને? વિજય આવું કેમ કરે છે એનું કારણ તો હું નથી જાણતી, પણ એક વાત તમે સાંભળી લો. એ ગમે તે કરે પણ મને એના પર વિશ્વાસ નથી. આ તો તમારી જ મિલીભગત હશે, એટલે એને અટકાવી દો. એય ઊભી રહે. હંમેશા ચાલાકી કરવા વાળી તું છે અને હું આ ના સમજુ એટલી મૂર્ખ તો નથી જ. મારો વિજય તારી તરફ થઈ જાય એવું તો ના જ બની શકે. છતાંય તું જે કહી રહી છે એ વાત સાચી હોય તો તારા કામને કેવી રીતે બગાડવાનું છે એ મને સારી રીતે ખબર છે. તું એના હૃદયમાં સ્થાન મેળવે એ તો દૂરની વાત છે. હું તને એની નજીક નહીં આવવા દઉં.